નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ હનુમાન ભક્ત ગોરની ઘટના। એક નાનકડું ખોબા જેવડું ગામમાં ખેડૂતો, એકાદ વેપારી, ખેત મજૂરો, બે ચાર કારીગરો, એમ વનમાં જેમ તરે તરેના વૃક્ષો હોય તેમ તરે તરેના માણસોની વસ્તી। ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પણ રહે, નામ ગિરિજાશંકર, પણ ગામ તેને ગીજા ગોર તરીકે બોલાવે। 25-30 ખોરડાના ગામમાં ક્યારેક કોઈ કથા વાર્તા કરાવે તો 5 પૈસા આવે, બાકી જેમાં રાજની આરતી। ગામથી ખેતરવા છેટે હનુમાન દાદાનું મંદિર। ગીજા ગોરને હનુમાનજી ઉપર ભારે શ્રદ્ધા અને વિશ્વાસ। સવાર સાંજ દીવાબત્તી કરે અને હનુમાન ચાલીસા બોલે, પ્રાર્થના પણ કરે, હે કષ્ટભંજન દેવ, મને કંઈક રસ્તો સુજાડો, મને કંઈક ધંધો કરવાની આવડત આપો કે જેથી હું મારા પરિવારનું પાલન પોષણ કરી શકું, કંઈક દાળદાર ફેડી શકું। ગોર પાપાને 3 દીકરીઓ, પછી એક પૂછડ્યો દીકરો। બાળકો મોટા થવા લાગ્યા, એમ વરો વધવા લાગ્યો। આખા ગામમાં વસ્તી ચેતાવે તોય પૂરું ન પડે। પછી તો દાદા પડખેના બીજા 2 ગામ માગે તોય પૂરું ન પડે। કોઈક સ્ત્રીઓ તો વળી જેવા દાદા ફળિયામાં આવીને બોલે, દયા પ્રભુની, ધર્મનો જે સાતમને સોમવાર, ત્યાં તો ઘરમાંથી લાજ કાઢેલી બાઈ બહાર આવીને કહે, દાદા હાથ હેઠા છે, કાલે આવજો। અને દાદા મૂંગે મોઢે ડેલીમાંથી નીકળી જતા। પછી તો ઉજળા, નાજાપુરને વચમાં આવે વડિયા। 3 ગામ માગે ત્યારે લોટ થાય 2 ગડિયા, જેવી સ્થિતિ થવા લાગી। દીને જાતા ક્યાં વાર લાગે છે। સરખે સરખી 3 દીકરીઓ મોટી થવા લાગી, તેમ બ્રહ્મદેવની ચિંતા પણ વધવા લાગી। 3 ગામની વસ્તી ચેતાવીને ગોર ઘરે આવે ત્યાં ગોરાણીનો કકળાટ ચાલુ જ હોય। એ આ છોડ્યું ટોડે ચડ્યું, તમારી આંખ કેદી ઉઘડશે? કંઈક બીજા ગામડામાં આંટો મારો, ક્યાંક રામાયણ મહાભારતની કથા વાંચો, આમ લોટ માગે દી નહીં વળે। આવું સાંભળીને ગોર હવે તો મૂંઝાયા। ક્યારેક ગોરાણીને આશ્વાસન આપે, તમને તો ખબર જ છે ગોરાણી કે મને સંસ્કૃત મુદ્દલ આવડતું નથી। વળી સાંભળનારા ઘણીવાર અટપટા સવાલ પૂછે ને મને ન આવડે એટલે મોં હેઠું ઘાલવું પડે, પણ મારા હનુમાનજી ઉપર ભરોસો રાખો, આ બજરંગી દાદો સૌ સારાવાના કરશે। રસોડામાંથી જવાબ મળતો, તમે કંઈ નરસિંહ મહેતાનો અવતાર નથી તે ભગવાન સમરોને હાજર થાય। અને એક દી ગોર કંટાળીને ખડિયામાં થોડું ભાતું નાખીને નીકળી પડ્યા। ગોરાણીને કહ્યું, આ બાપદાદા વખતની જૂની પોથી લઈને નીકળું છું, ગામડાઓમાં જે ગામ હા પાડશે ત્યાં કથા વાર્તા કરીશ, કંઈક ખર્ચા જોગું મળશે ત્યારે પાછો આવીશ, જે થવું હોય તે થાય, હવે હનુમાન દાદાના આશીર્વાદ મળે પછી જ ઘેર આવવું છે। હનુમાન દાદાના મંદિરમાં જઈ દીવાબત્તી કર્યા, ચાલીસાનું પઠન કર્યું ને અરજ કરી, દાદા હવે મારી અરજ સાંભળો તો સારું, મને નથી આવડતું ભાગવત કે નથી આવડતા વેદ મંત્રો, અને ઉપડ્યો છું કથાઓ કરવા, નથી મારી પાસે પોથી કે નથી પુરાણ, હવે ઘરે જઈને પણ શું મોં દેખાડું, મને સંકટમાંથી ઉગારો દાદા। બરાબર એ જ સમયે કોઈ પર્વતની ગુફામાંથી આવતો હોય તેવા ગંભીર અવાજે આકાશવાણી થઈ, હે બ્રાહ્મણ, તારી નિર્દોષતા અને ભોળપણથી હું પ્રસન્ન થયો છું। આવતીકાલે શનિવાર છે, તું બરાબર સંધ્યા સમયે અહીંયા આવજે અને દીવાબત્તી કરીને ચાલીસા પાઠ કરજે। હું તને 1000 સોના મોર આપીશ, તારું દારિદ્ર્ય દૂર થશે અને દીકરીઓના પ્રસંગો પણ ઉકેલાઈ જશે। બ્રાહ્મણ પોતે સપનું તો જોતો નથી ને ખાતરી કરી, જોયું તો હનુમાનજીની મૂર્તિ જાણે તેની સામે હસતા હસતા આશીર્વાદ આપતી હોય તેવો ભાસ થયો। મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, રાજીપો વ્યક્ત કર્યો ને હરખભેર હનુમાન ચાલીસા ગાવા લાગ્યો। અહીં આ સમયે સાથે સાથે બીજો એક પ્રસંગ બની ગયો। જ્યારે આકાશવાણી થઈ ત્યારે ગામનો એક લોભી અને લૂચો વેપારી ખરસું જવા નીકળેલો, તેણે આ આકાશવાણી કાનોકાન સાંભળી। તેણે વિચાર્યું, આ ગીજાગોરને તે વળી 1000 સોનામર શું કરવી હોય? વળી બ્રાહ્મણના ઘરે લખમજી થોડા શોભે? તેણે મનોમન એન કેન પ્રકારે ગીજા પાસેથી સોનામર પડાવી લેવાનો સંકલ્પ કર્યો। ગીજા ગોર તો અરગભેર ઘેર પરત આવ્યા। તેણે હમણાં આકાશવાણી વાળી વાત ગોરાણીને ન કહેવી
તેવું નક્કી કર્યું. પહોંચતા વેત જ ગોરાણીએ તેને પોખ્યો. મને ખબર જ હતી કે પાછા જ આવશે હમણાં. આ મોહ સતામણો ક્યાંય નહીં જાય. લેવા જાવી છે છાશ ને દોણી સંઘરવી એ કેમ મેળ પડે? હું જ અભાગણી છું તે આને પનારે પડી. આના કરતાં તો મારા બાપે મને મારી કેમ ન નાખી તે મારે આ દી જોવાનો વારો આવ્યો. તેને લાંબો ઠૂઠવો મૂકીને રોવાનું ચાલુ કર્યું. ગીજો દબાતા અવાજે બોલ્યો, પણ મારી વાત તો સાંભળો ગોરાણી. બરાબર ગોંદરે પૂગ્યો અને મીંદડી આડી ફરી. અપશુકન થયા. મારે દેખી પેખીને કેમ જાવું એટલે હું પાછો ફર્યો. હવે સોમવારે નીકળીશ. ગોરાણીને દરપત આપીને છાના રાખ્યા. તે આખી રાત તેને ઊંઘ ન આવી. આ તરફ પેલા વેપારીને ગીજા પાસેથી સોનામોર કેમ પડાવી લેવી તેની યુક્તિઓ વિચારમાં ઊંઘ ન આવી. ગોર તો સવારમાં ઉઠી નિત્યક્રમ આટોપીને ગામમાં વસ્તી ચેતાવવા નીકળ્યા. પેલો વેપારી તેની જ રાહ જોતો ડેલી પાસે ઊભો હતો. ગોરને જોતા વેત સામે ચાલ્યો. એ જે ભોળાનાથ દાદા, કેમ છો? દાદા, આજ તો અમારું આગણું પવિત્ર કરો, મારે ઘેર પધારો. ગીજાને નવાઈ લાગી. આ લોભીઓ સામા મળે બોલાવતો નથી ને આજે આટલું બધું હેત કેમ ઉભરાણું? એમાં પણ તેને હનુમાનજીની કૃપા દેખાણી. આ બધો દાદાનો પ્રતાપ છે. તે મનોમન બોલ્યો ને વેપારીને ઘેર ગયો. વેપારી આંગણામાં પગ મૂકતા જ મોટેથી બોલ્યા, અરે શેઠાણી, બહાર આવો ને, જુઓ તો ખરા કોણ પધાર્યું છે. ગીજા તરફ ફરીને બોલ્યો, આવો આવો દાદા, આજે અમારું આંગણું પવિત્ર થયું. જાણે શબરીની ઝૂંપડીએ રામ પધાર્યા. ગીજો નવાઈ પામીને વેપારીએ આપેલી આસન ઉપર બેઠો. વેપારીની પત્નીએ ચા બનાવીને બંનેએ પીધી. હવે વેપારીએ મુદ્દાની વાત કાઢી, દાદા, આ તમારી છોડીઓ જવાન થવા આવી. કાલ સવારે તેના લગ્નનો પ્રસંગ આવીને ઊભો રહેશે. તેના માટે કંઈ વિચાર્યું કે નહીં? ગીજો કહે, હું શું વિચારું શેઠ, મને બીજું કંઈ આવડતું નથી. તમે જો રાખો તો તમારી સાથે વાણોતર રહું, થોડો ઘણો પગાર આપજો. વેપારી કહે, અરે ના રે ના, હું બ્રાહ્મણના દીકરા પાસે કામ કરાવીને હું ક્યાં ભવે છૂટું? મારે એવું પાપ કરવું નથી. વળી ઉમેર્યું, પણ એક કામ કરો ગોર, હું તમને 200 સોનામોર આપીશ. એક શરત, તમારે આજની તમારી બધી કમાણી મને આપી દેવાની. ગીજો કહે, શેઠ, મારે વળી કમાણી કેવી? આ ચપટીક લોટ અને કોકે વળી આપ્યું હોય તો મુઠ્ઠી બે મુઠ્ઠી કઠોળ ને વાડીઓવાળા એ કંઈ લીલું શાક આપ્યું હોય. વેપારીએ કહ્યું, દાદા, આપની પ્રસાદી અમારા ભાગ્યમાં ક્યાંથી? ચાલો, હું તમને 200 ને બદલે 300 સોનામોર આપીશ. ગીજાને આકાશવાણી યાદ આવી, પણ આ લોભિયા વેપારીની પરીક્ષા કરવાનું મન થયું ને તેણે વેપારીની શરત માન્ય રાખી. વેપારીએ પણ 300 સોનામોર આપવાનું વચન આપ્યું. ગોર ત્રણેય ગામોમાં આંટો મારી જે ભિક્ષામાં મળ્યું હતું તે લઈને વેપારીના ઘેર આવ્યા. વેપારીની દાનત ખોરા ટોપરા જેવી હતી. બોલ્યો, દાદા, આજ આખા દિવસની કમાણી આપવાની વાત છે. હજુ તો બપોરના 2 જ વાગ્યા છે. આને તેણે ગોરનો વિશ્વાસ જીતવા 300 સોનામોર ગણી આપી. હવે ગીજાને ચિંતા થઈ ને તેને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે, પણ કષ્ટભંજન દેવ સૌ સારાવાના કરશે એવી હૈયાધારણ લઈ ઘેર પહોંચ્યો. બરાબર સંધ્યા સમય પહેલાં ગોર હનુમાન મંદિરે પહોંચી ગયા. વેપારી પણ લપાતો છુપાતો ગોરની પાછળ પહોંચી ગયો મંદિરે ને છુપાઈને શું થાય છે તે જોવા લાગ્યો. ગિરજાશંકરે પૂજાના વાસણ સાફ કર્યા. પૂજા આરતી કરીને હનુમાન ચાલીસાનું ગાન ચાલુ કર્યું. વેપારી ગોરની પાછળ છુપાઈને જોવા લાગ્યો. 1 2 3 4 ચાલીસા પાઠ પૂરા થયા, પણ સોનામોરનું ક્યાંય ઠેકાણું નહોતું. ગોર શ્રદ્ધાપૂર્વક પાઠ કરે જતા હતા. તેને દાદા પ્રેરિત આકાશવાણી ઉપર પૂરો ભરોસો હતો. વેપારીની શ્રદ્ધા ખૂટવા લાગી હતી. એને બીક લાગી કે ક્યાંક ગાંઠની 300 સોનામોર ગુમાવી ન પડે. આમને આમ ગીજા ગોરે 7ની ચાલીસા ચાલુ કરી. અને ચાલુ કરી ત્યારે
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તેહુ લોક ઉજાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. 7મી ચાલીસા પૂરી થવા આવી પણ ન મળે કોઈ આકાશવાણીના ઠેકાણા કે ન મળે મૂર્તિમાં કોઈ હિલચાલ. વેપારીની ધીરજ ખૂટી. તેણે ગોરની પાછળથી નીકળીને મૂર્તિને જોરદાર લાત મારીને બોલ્યો, આ પથ્થરની મૂર્તિ સોનામોર આપતી હોય તો શું જોઈએ? હું જ કેવો મૂર્ખ કે આ આકાશવાણી ઉપર વિશ્વાસ રાખીને 300 સોનામોર ગુમાવી. બરાબર તે જ વખતે મૂર્તિની પાછળથી વિશાળ પૂંછ નીકળ્યું ને વેપારીનો લાતવાળો પગ કસીને પકડી લીધો અને ફરી આકાશવાણી થઈ, અરે મૂર્ખ લોભિયા વેપારી, તું શું સમજે છે તારા મનમાં? તું આ ગરીબ ભોળા ગરીબ બ્રાહ્મણની સોનામોર પડાવી લેવા માંગે છે? મૂર્ખ! ગભરાયેલી વેપારી 2 હાથ જોડી કરગરવા લાગ્યો, દાદા મારી ભૂલ થઈ, મને માફ કરો. ફરી આકાશવાણીમાંથી અવાજ આવ્યો, માફ એક જ શરતે થઈ શકે, આ ગરીબ બ્રાહ્મણને 700 સોનામોર આપી દે. 300 તો તે બપોરે આપી છે ને હવે 700 આપી દે એટલે મારું બ્રાહ્મણને આપેલું વચન પૂરું થાય. મારી પાસે તો ફૂટી કોડી ન મળે, હું તો ખાખી બાવો. સારું થયું કે તું ભટકાઈ ગયો, નહીં તો હું 1000 સોનામોર લાવત ક્યાંથી? વેપારી કહે, દાદા પગ છોડો તો ઘેર જઈને લઈ આવું. દાદા કહે, એ વાતમાં માલ નહીં, હાથમાં આવેલ તને એમ છોડું એવો મૂર્ખ નથી. જો આ તારો વાણોતર દર્શન કરવા આવતો લાગે છે તેને ઘેર પરત મોકલીને સોનામોર મંગાવી લે, પછી તને છોડું. વેપારીએ પોતાની પત્નીને ચિઠ્ઠી લખીને 700 સોનામોર મંગાવીને ગીજા ગોરને આપી. ફરી ધીર ગંભીર અવાજે આકાશવાણી આગળ સંભળાની, હે બ્રાહ્મણ, મળી ગઈ ને તને 1000 સોનામોર? હવે તું તારી સાંસારિક જવાબદારીઓ નિભાવ અને ધ્યાન રાખજે, આવા શઠોનો જે હંમેશા બીજાની મિલકત પડાવી લેવાની ગિરાક ફિરાકમાં હોય છે તેનાથી ચેતતો રહેજે. વેપારીનો પગ છૂટો થયો. આકાશમાંથી વેપારીને સંબંધતો ધીર ગંભીર અવાજ સંભળાયો, હે મૂર્ખ વેપારી, હવેથી તું પણ ધ્યાન રાખજે મૂર્ખ, કોઈ ગરીબને છેતરતો નહીં ને ગરીબની હાય લેતો નહીં. અને સાંભળ, આકાશવાણીએ ઉમેર્યું, અરે મૂર્ખ, હવેથી ક્યારેય દેવદેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડતો. અવાજ આવતો બંધ થયો ને મંદિરમાં પરમ શાંતિ છવાઈ ગઈ. તે દિવસથી કહેવત પડી, દેવદેરા છોડીને હનુમાનની હડફેટે ન ચડવું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મળી આવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત,